બેઠા છે એને પણ હું કહી દઉં કે જો તમે તમારા હકના રોટલા માટે લડી નથી શકતા તો યાદ રાખજો કે તમે તમારો હકનો રોટલો ગુમાવી દેવાના છો. અને આ કોડિયો મોઢે આવેલો હતો ને કોઈક છીનવી જઈ રહ્યું છે. હવે તમે બનવા માંગો છો વનના રક્ષક, તો પહેલા વહેલા તમારી પોતાની જાતને પૂછવું પડશે. તમે તમારી જાતે પૂછો કે તમે તમારી સીટના રક્ષક છો ખરી? જે લોકો અત્યારે એમ મને પૂછે છે કે આગળ શું કરવાનું, તો કે હું કઈ અંતર્જ્ઞાની નથી, જ્યોતિષ પણ નથી, હું તમારી અને રાણો ચૂકે નહીં, ચૂકે નહીં, રાણો ચૂકે નહીં, ઈ ત્યાંથી આવેલું આવે છે. આ પુષ્પામાં તો હમણાં એવું મેં ઝૂકેગા નહીં. એટલે આપણે એ બધા એના વંશજો છીએ, આપણે ત્યાંથી આવ્યા છીએ, બરોબર? તો આપણે આંદોલન કેમ કરવું, ગોરીલા પદ્ધતિ શું કહેવાય, અલગ અલગ પદ્ધતિઓ શું કહેવાય શીખવાનું નહીં પડે. આપણે અંગૂઠા છાપ નથી, આપણે ભણેલ ગણેલ શિક્ષિત છીએ, ઇતિહાસ જાણીએ છીએ, ઇતિહાસ ભણાવી શકીએ એટલે સક્ષમ પણ. જો તમારી સીટ માટે લડી ન શકતા હોય તો તમે વનરક્ષક બનવાને લાયક નથી. એટલે જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કોચિંગ ક્લાસ ચલાવે છે, એને પણ આ માધ્યમથી મેસેજ આપીએ છીએ કે ભાઈ આ તમારા ગ્રાઉન્ડમાં આવીને બેઠા છે, આજે કદાચ ફોરેસ્ટ વાળા સહયોગ આપો, કારણ કે તમારી પણ જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની. તમે પણ ચિઠ્ઠીના ચાકર છો, અમે જાણીએ છીએ, પરંતુ અમે પણ અહીંયા જે વાત લઈને આવ્યા છીએ એ વાત અમારી પણ વ્યાજબી છે. તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ક્યાંક કોન્સ્ટેબલ હશો, હેડ કોન્સ્ટેબલ હશો, પીએસઆઈ હશો કે એએસઆઈ હશો, તમે અમારી પણ વેદનાને સાંભળો અને સમજો. આ વાત એ પોલીસ તંત્રને પણ ખબર પડવી જોઈએ. બીજી વાત કે જે મિત્રએ પૂછ્યું કે આગળ શું, કઈ રીતે આગળ ચાલવું, તો યાદ રાખજો આગળ હજી આ શરૂઆત છે, આ પહેલું પગથિયું છે. તમારી પરીક્ષા હવે શરૂ થઈ છે, કારણ કે તમે જેલી ફિઝિકલની બધી તૈયારી કરો છો ને, આ ફિઝિકલ પરીક્ષાનો એક પાર્ટ છે. કારણ કે જે જંગલમાં તમારે જવાનું છે ત્યાં હાવજોનું રક્ષણ કરવાનું છે, જંગલી પ્રાણીઓનું રક્ષણ કરવાનું છે. ત્યાં તમારે પેલા ચંદન ચોર જે આવે એને પણ તમારે ઘર ભેગા કરવાના છે. આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, છૂટવાનું તો પેલા નતું થતું, અત્યારે પણ નથી થતું. અમે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને એ એવું કહેતા, અથવા એના સમયમાં એવું કહેવામાં આવતું કે ભાઈ થઈને આવેલી છે, પોતાની માંગણીને વશ થઈને આવેલી છે, અને માંગણી પણ બહુ વ્યાજબી છે. એ માંગણીને સંપૂર્ણ કહું છું કે 3 ડિમાન્ડ જે છે એ 3 ડિમાન્ડમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. પહેલી માંગણી જે છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો, સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં સંપૂર્ણ સમર્થન છે. બીજી માંગણી છે કે નોર્મલાઇઝેશન પ્રમાણે કેવી એની હાક જબુકે ટમટમતી બે જોત જબુકે ને હામે ઉભું મોત જબુકે જડબા ફાળે, ડુંગર જાણે ઢાંચા ફાળે, જોગી જાણે ગુફા ઉગાડે, અને જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, બરસી સરકાર દાંત બતાવે અને લહલ કરતી જીભ ઝુલાવે. અને કેવા ઉઠે કે બહાદુર ઉઠે, બંકરદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે, ખડક ઉઠે, કાઠી ઉઠે, ગાય તણા રખવાડો ઉઠે, અને મૂછે વોટ દેનારો ઉઠે, ખાનારાઓને અને માનું દૂધ પીનારો ઉઠે. ચારણ કન્યા કેવી હતી કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, શેઠ સુવાળી ચારણ કન્યા, અને જગદંબાસી ચારણ કન્યા, ત્રાળ ગજાવે ચારણ કન્યા. અરે સિંહણ ને જોઈ
આમ સિંહણ ને ભેખડ ની માલિપા જોઈને ઝરચંદ મેઘાણી ઠપકો આપે, અરે સિંહણ તારો ભડવીર ભાગ્યો, ભાઈથી ભાગ્યો, ભાઈથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણબેલી ને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, અને મોટો વીર બુછાળો ભાગ્યો, અરે તું નર થઈ નારી થી ભાગ્યો, અરે નાનકડી એવી 14 વર્ષની ચાંદની દીકરી થી ભાગ્યો. હા ભાઈ હા. થઈને આવેલી છે, પોતાની માંગણીને વશ થઈને આવેલી છે, અને માંગણી પણ બહુ વ્યાજબી છે. એ માંગણીને સંપૂર્ણ રીતે સંપૂર્ણ કહે છું કે 3 ડિમાન્ડ જે છે એ 3 ડિમાન્ડમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. પહેલી માંગણી જે છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરો, કે સીબીઆઈટી પદ્ધતિ રદ કરવામાં સંપૂર્ણ સમર્થન છે. બીજી માંગણી છે કે નોર્મલાઇઝેશન પ્રમાણે